જેતપુર ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડેટા અનુસાર છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે, જેમાં ગત રાત્રે 8:43 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સવારે 6:19 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા, જેમાં સવારે 6:19 3.8ની તીવ્રતા સાથે, સવારે 6:56 2.9ની તીવ્રતા સાથે, સવારે 6:58 3.2ની તીવ્રતા, સવારે 7:10 2.9ની તીવ્રતા, સવારે 7:13 2.9ની તીવ્રતા તેમજ સવારે 7:33 2.7ની તીવ્રતા સાથે સવારે 8:34 પણ ફરીવાર આંચકો અનુભવાયો હતો. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિલોમીટર પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિલોમીટરથી 13.6 કિલોમીટર સુધીની રહી છે. માંડલી આર્યન 8:44 આસપાસ એક ઝટકો આવ્યો હતો રાતે, અને સવારે પણ 3 થી 4 ઝટકા આવી ગયા છે. અમે અત્યારે ટ્યુશનમાં જતા હતા. ટ્યુશનમાં અમારે 100 થી 150 વિદ્યાર્થી આવે છે. એ બધાને પણ રજા આપી દેવામાં આવી છે અને અત્યારે અમે ઘરે જઈએ છીએ. વહેલી સવારથી અત્યાર લગીમાં કેટલા ઝટકા આવ્યા હશે? 3 થી 4 ઝટકા તો આવી જ ગયા હશે. છગનભાઈ વઘાસિયા, આજે અમે યુનિક સ્કૂલમાં રજા જાહેર કરેલી છે. ધરતીકંપને કારણે અવારનવાર આફ્ટર શોટ આવતા હોવાથી અમોએ તથા અમારી આજુબાજુની ધોરાજીની તમામ સ્કૂલોએ રજા જાહેર કરેલી છે. જો નવી સૂચના ન મળે તો આવતીકાલે સ્કૂલ રાબેતા મુજબ શરૂ રહેશે. હું હરેશ ત્રિવેદી. ગઈકાલે તારીખ 8 જાન્યુઆરીના રોજ ધોરાજી શહેરમાં 8:44 પહેલો ભૂકંપનો આંચકો આવ્યો. ત્યારબાદ આજે સવારે 6:20થી અત્યાર સુધીમાં કુલ 7 ભૂકંપના આંચકાઓ જુદા જુદા સમયે આવી ગયેલ છે. ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા બિલ્ડિંગોમાં રહેતા લોકો તરત જ દોડીને રસ્તા ઉપર આવી જાય છે. લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે. હાલાકે જોકે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી. આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. ગઈ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવેલ. આ ભૂકંપની પ્રસંગને આજે અત્યારે જાન્યુઆરી મહિનામાં 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે લોકોમાં એવી વાતો થઈ રહી છે કે જાણે ભૂકંપની પણ સિલ્વર જ્યુબિલી ઉજવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.